પાલિતાણાના આદપુર ખાતે આદિ ઘંટાકર્ણ ભક્તિ મંડળ દ્વારા પાલનું આયોજન કરાયું. ભક્તોને લાભ આપવામાં આવ્યો. પાલિતાણાના આદપુર ખાતે 6 ગામની યાત્રામાં યાત્રા કરીને આવતા યાત્રિકો માટે વિશેષ સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિ ઘંટાકર્ણ ભક્તિ મંડળ તેમજ શ્રી શેત્રુંજય મહાતીર્થે 6 ગામના યાત્રિકો માટેનું આયોજન કરાયું હતું, જેમાં બપોરના સાધર્મિક ભક્તિના લાભાર્થી પરિવાર માતૃશ્રી ઝવેરબેન રમણલાલ શાહ, ટીપટોપ પરિવાર ગુંદાલા મુંબઈ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને તેઓની જમવા સહિતની યાત્રિકોની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેઓને મસાજ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. જે યાત્રિકો યાત્રા કરીને આવતા હોય છે ત્યારે તેમને કંઈ તકલીફ ન પડે, જેને અનુસંધાને ભવ્ય આયોજન ટીપટોપ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. જય જિનેન્દ્ર. મારું નામ મનોજ રમણલાલ શાહ, આદિ ઘંટાકર્ણ ભક્તિ મંડળ, અને છેલ્લા 25 વર્ષથી વધારે સમયથી અહીં અમે સંઘ પૂજન પ્લસ એક્યુપ્રેશરની સેવા આપી રહ્યા છીએ અને બધા જ સંઘ પૂજનવાળાનું જમણવારનું પાલ પણ પેઢીની કૃપાથી અમને મળે છે ને ખૂબ સરસ રીતે અમે આ કાર્ય બધા ભેગા મળીને કરીએ છીએ. પેઢીની દર વર્ષે ઉત્તરોત્તર ચેન્જીસ જે બધા આવી રહ્યા છે એમાં યાત્રિકો માટે ખૂબ જ સરસ રીતે વ્યવસ્થાઓ ગોઠવાતી જાય છે ને ડે બાય ડે યંગસ્ટરો પણ ખૂબ અહીંયા વધતા જાય છે. પરમાત્મા વિશેની જે ભક્તિ આજના યંગસ્ટરોમાં આવી છે એ બાદ લાખો યાત્રાળુ અહીંયા આવે છે ને નિર્વિઘ્નમ બધાની યાત્રા ખૂબ સરસ રીતે પૂર્ણ થાય છે. પેઢીનો આમાં બહુ માસ્ટર પ્લાનિંગ છે, તો પેઢીને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને પ્રશાસન ને બધા જ જે પ્રમાણે એક હાથમાં હાથ મિલાવીને કામ કરી રહ્યા છે, દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ. ને અમારી આખી યંગ ટીમ જે ઘરે પાણી માંગો તો હાથમાં મળે એવી ટીમના છોકરાઓ બધા એક્યુપ્રેશરમાં પોતાની જે જાત મહેનત આખો દિવસ આપે છે 10 થી 12 કલાક, ને જે યાત્રિકોને ખૂબ રાહત પહોંચાડે છે એ બદલ ટીમને પણ ધન્યવાદ. હા, અમારો એક્યુપ્રેશરનો પાલ જે છે એ આ વિશ્રાંતિ પાલમાં હોય છે. એમાં સ્ટીમ થેરાપીથી કરી એક્યુપ્રેશર, એક્યુપંચર અને બધી જ થેરાપી અમે આપીએ છીએ, જેથી એટલી સાતા એ લોકોને ઉપજે કે એકદમ બિંદાસ થઈને એ લોકો પાછી બીજી યાત્રા કરી શકે. ને અહીં અમે જમવાની પણ પૂરી જ વ્યવસ્થા રાખીએ, ફૂલ ફ્લેજ મેનુ અમે આપીએ છીએ, જેથી કરીને યાત્રિકો એકદમ શાતામાં પામે. આ બદલ આપ સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. પ્રણામ. આજે ફાગણ સુદ તેરસ રવિવાર, આજે અદ્ભુત અહીંયા માહોલ છે. શાશ્વતા ગિરિરાજની છત્રછાયામાં સિદ્ધવડમાં લાખો યાત્રાળુઓ યાત્રા કરીને પધારી રહ્યા છે નીચે, અને એમની પાલ ભક્તિનો આખું આયોજન છે. જેને જે વાપરવું હોય, શરબતથી માંડી, લસ્સીથી માંડીને થેપલા દહીં, અને આખા વિશ્વમાં વિશેષ કરીને ભારતના 27,000 જૈન સંઘોમાં એટલો બધો ઉત્સાહ છે કે ગામે ગામથી યાત્રાળુઓ અહીંયા પધાર્યા છે. અહીંયા સુંદર મજાની પૂજા કરવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. અને આ યાત્રા કરીને ભવના કર્મ ખપાવવાની વાત છે. સનાતન અને જૈન શાસન એ કેટલું નજીક હશે. કૃષ્ણ ભગવાનના દીકરાઓ 8.5 કરોડ સાધ્વી સાથે જ્યારે અહીંયાથી સાધુ ભગવંતો સાથે મોક્ષે ગયા, એ આખી વાતને લઈ અને એ નિમિત્ત લઈ અને આ ફાગણ સુદ તેરસના લાખો યાત્રાળુઓ અહીંયા કર્મ નિર્જરા માટે આવે છે. તમામ યાત્રાળુઓને ખૂબ ખૂબ વંદન. સાથે શાસન, પ્રશાસન અને જૈન સંઘના આગેવાનો આ વ્યવસ્થા ખૂબ ઉદારતાપૂર્વક ખૂબ સુંદર રીતે કરે છે. એમાં જે કંઈ હજુ પણ સરસ થાય એના માટે જેના જે માર્ગદર્શન સૂચન હોય એ પણ અમલ કરવા તત્પર હોય છે. દરેકની હૃદયપૂર્વક અનુમોદના. વિશેષ કરીને આપણે અત્યારે મનોજભાઈ ટીપટોપવાળાના આ પંડાલમાં બેઠા છીએ. જેટલા પાલવાળા છે એ બધાની ભક્તિ પણ 3 ટાઈમની, અને આવનારા સાધર્મિકોની સાથે એક્યુપ્રેશરનું અને સંઘ પૂજન એટલું ઉદારતાથી અદ્ભુત લાભ આ પુણ્યશાળી લે છે. મારી સાથે રવિભાઈ લીંબડીથી છે, શાસન પ્રશાસનમાં ઘણી પહોંચવાળા છે, અને પરેશભાઈ અમારા એનિમલ એમ્બ્યુલન્સનું આખું તંત્ર જે અદ્ભુત રીતે 1 લાખથી વધારે પશુઓની સેવા કરી. બધા સાથે મળી અહીંયા ભગવાનની ભક્તિ કર્મ નિર્જરા આપણે બધા સાથે મળીને કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જી, મારું નામ કલ્પેશ ખેડા, અમે મુંબઈથી આવ્યા. મારો આ પાલ 40 વર્ષથી કાર્યરત છે. શ્રી આદિ ઘંટાકર્ણ ભક્તિ મંડળ એના નેજા હેઠળ
મુંબઈ, હૈદરાબાદ, નાંદેડ, ચેન્નાઈ 4 સિટીથી અમારા બધા મેમ્બરો સેવા કરવા આવે છે. તમે જોઈ શકશો અમારો તેલ માલિશનો પાલ છે. પેલી બાજુ લેડીઝ ફૂટ મસાજ અને હેડ મસાજ કરે છે. આ બાજુ એક્યુપંક્ચર એક્યુપ્રેશરનો પાલ છે. પાછળની બાજુ ન્યુરોથેરેપી. આ જે સળગાવની જાત્રા કરીને જે લોકો આવે છે એમને આરામ મળે એટલા માટે આ અમારો પાલ કાર્યરત છે.